ચોમાસાની શરૂઆત થવા છતાં અમદાવાદમાં ખોદકામ હજી પણ અધૂરા છે। શેલા તરફ જવાના રસ્તા પર કરાયેલ ખોદકામનું હજી પણ અધૂરું કાર્ય છે। 10 થી વધુ દિવસથી રસ્તાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે। હજી પૂર્ણ ન થતા અધૂરા કામથી વરસાદમાં મુશ્કેલી સર્જાઈ શકે છે। માત્ર એક તરફનો રસ્તો ચાલુ હોવાથી વાહન ચાલકોએ પણ સતર્કતાથી વાહન હંકારવા માટે મજબૂરવશ થઈને અહીંયાથી પસાર થવું પડે છે। આમ ઓડા હસ્તગત વિસ્તારમાં રસ્તાના કામમાં ઉદાસીનતા જોવા મળી રહી છે। અમદાવાદના શેલા વિસ્તારનો વીઆઈપી રોડ કે જ્યાં ઓડા દ્વારા આ વિસ્તારનો વિકાસ કરવામાં આવે છે અને ઓડા આ રસ્તાનું નિર્માણ કરતી હોય છે, પરંતુ રસ્તો ખોદી દેવામાં આવ્યો છે પણ હજુ રસ્તો નથી બન્યો, જેના કારણે અહીંથી વાહન ચાલકો અને અવરજવર કરતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આમ તો કહેવા માટે આ રસ્તાનું નામ વીઆઈપી છે, પરંતુ વીઆઈપી કંઈ જેવું અહીં લાગી નથી રહ્યું, કેમ કે એક તરફનો રસ્તો ચાલુ છે અને બીજી તરફનો રસ્તો ખોદકામ કર્યું છે, કેમ કે નવા રસ્તાનું નિર્માણ થવા જઈ રહ્યું છે। એક તરફ જ્યાં હવે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેવામાં આ પ્રકારે ખોદકામ કરી અને નવો રસ્તો બનાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી કરીને આવનાર દિવસોમાં જ્યારે વરસાદ વરસે ત્યારે લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કેમ કે જ્યારે આ પ્રકારના ખાડા ખોદેલા હોય અને વરસાદની મોસમ આવતી હોય ત્યારે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા હોય છે, પણ આ પ્રકારનો ખાડા ખોદેલા હોય છે અને માટી કીચડ થાય તો એના થકી વધારે ગંદકી પણ ફેલાઈ શકે છે, સાથે સાથે રસ્તો પણ ખરાબ થઈ શકે છે, જેના કારણે જે લોકો અહીંથી પસાર થતા હોય છે એમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। દિવસે ને દિવસે આ વિસ્તાર અને આ રસ્તો વિકસિત થઈ રહ્યો છે, મોંઘા ફ્લેટ આવેલા છે, લોકો ઇન્વેસ્ટ કરતા હોય છે, પરંતુ જ્યારે સુવિધાની વાત આવે ત્યારે ભૂતકાળમાં પણ અનેકવાર અહીં રસ્તા બનેલા હતા તે તૂટી ગયા છે અને જ્યારે હવે રસ્તા ખોદવામાં આવ્યા છે ત્યારે રસ્તા ક્યારે બને તેની આ વિસ્તારના લોકો રાહ જોઈ રહ્યા છે। કેમેરા પર્સન કમલેશ પટેલ સાથે અર્પિત દરજી, એબીપી અસ્મિતા, અમદાવાદ।